નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડાંગ જિલ્લામાં નવી કલેક્ટર કચેરી સહિત વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે થયેલું લોકાર્પણ। ભારતમાલા પ્રોજેક્ટ થયેલો રદ, પત્રકાર પરિષદ યોજી અપાયેલી માહિતી। વિજલપોરમાં એક નગરસેવક સહિત 9 જુગારિયાઓ ઝડપાયા। 71,680 નો મુદ્દામાલ કરાયેલો કબજે। નવસારીમાં યોજાયેલી મોક પાર્લામેન્ટ, યુવાનોમાં જોવા મળેલો લોકશાહીનો રંગ। ડાંગ જિલ્લાના આહવા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ સહિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને સ્પોર્ટ્સ હોસ્ટેલનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યના આદિવાસી જિલ્લા તરીકે જાણીતા ડાંગમાં 18 કરોડ 87 લાખના ખર્ચે તૈયાર થયેલ આધુનિક કલેક્ટર કચેરીમાં વિવિધ સુવિધા પૂરી પાડી પ્રજાની સુખાકારી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આહવા ખાતે લોકાર્પણ કર્યું હતું। આ સાથે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને સાપુતારા ખાતે તૈયાર થયેલી સ્પોર્ટ્સ હોસ્ટેલનું ડિજિટલ લોકાર્પણ પણ આહવા ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું। ડાંગ જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો માટે તબક્કાવાર 15 કરોડ 80 લાખના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે। અહીંથી કુલ 1,197 લાભાર્થીઓને 7 કરોડ 77 લાખના ચેકો સહિત 5 કરોડ 21 લાખની રકમના ગેસ કનેક્શનની કીટ આપવામાં આવી હતી। આજે ડાંગમાં 47 કરોડ રૂપિયાના લોકાર્પણો એક સાથે કરવામાં આવ્યા। ડાંગના યુવાનો, ડાંગના રમતવીરો એ પણ ગુજરાત નહીં ભારતનું નામ બહાર રોશન કરી રહ્યા છે। ત્યારે સ્પોર્ટ્સ એકેડેમી અને ડાંગના યુવાનોને વૈજ્ઞાનિક ઢબે ઇન્ટરનેશનલ કક્ષાની તાલીમ મળે એ માટે પણ સરકારે આયોજન કર્યું છે। આજે સ્પોર્ટ્સ સંકુલનું પણ લોકાર્પણ થયું છે। ડાંગ અનેક ક્ષેત્રોમાં ભારતમાં વહીવટી ક્ષેત્રે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નંબર 1 તરીકે સ્થાન પ્રસ્થાપિત કર્યું છે। એટલે ડાંગને પણ આજે નવી કલેક્ટર ઓફિસ પ્રાપ્ત થઈ છે। બધાને ખૂબ શુભેચ્છા પાઠવું છું। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારતમાલા પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ હેઠળ કોઈપણ ખેડૂતની એક પણ ઇંચ જમીન જશે નહીં। આ પ્રોજેક્ટને સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે। વધુ માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરી કેટલાક તત્વો સમાજમાં વિભાજન પડાવી રહ્યા છે। ભારતમાલા પ્રોજેક્ટ રદ થયો હોવાનું જણાવ્યું હતું। નહીં, એ અત્યારે બધું વસ્તુને સ્થગિત કરાયું છે। કોઈ વસ્તુ અત્યારે કોઈ છે નહીં। આવનારા દિવસોમાં એ અંગે વિચાર કરવામાં આવશે કે જેમાં લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને કોઈ પણ લોકોની જમીન ખોટી રીતે એક્વાયર ન થાય એ દિશામાં સરકાર એ બાબતમાં ગંભીરતાથી લઈને આગળ વધશે। અત્યારે સ્થગિત કરવામાં આવ્યું છે। નવસારી જિલ્લામાંથી પસાર થનાર ભારતમાલા પ્રોજેક્ટ અને રૂઢિગત ગ્રામ સભા દ્વારા આદિવાસીઓને ભરમાવવાની રાજનીતિઓ થઈ રહી છે। તે માટે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજી ભારતમાલા પ્રોજેક્ટ નવસારી જિલ્લામાંથી સરકારે રદ કર્યો હોવાની માહિતી આપી હતી। નવસારી જિલ્લામાં 90 ગામોમાંથી સુરત નાસિક અહમદનગર હાઈવે પસાર થનાર હતો, જેને સરકારે ભારતમાલા પ્રોજેક્ટ નામ આપ્યું હતું। આ પ્રોજેક્ટને લઈને નવસારી જિલ્લાના આદિવાસી અને બિન આદિવાસી ખેડૂતોની જમીનો સંપાદન થવાના ભણકારા વાગ્યા હતા। ખેડૂતોમાં આ બાબતને લઈને ભારે રોષ ફેલાયો હતો। વિશેષ કરીને આદિવાસી ખેડૂતોમાં ભ્રામક વાતો ફેલાવી આદિવાસી ભોળી પ્રજાને કેટલાક ઈસમો ભરમાવી રહ્યા હોવાની માહિતી જિલ્લા ભાજપના પ્રમુખ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આપી હતી। નવસારીમાં પત્રકાર પરિષદમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતા પટેલે ભારતમાલા પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી। ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું હતું કે ભારતમાલા પ્રોજેક્ટ વિશે છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર સાથે વાતચીત ચાલતી હતી।
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, મનસુખ માંડવિયા સાથે ચર્ચાઓ કરી આ ભારતમાલા પ્રોજેક્ટને રદ કરવામાં આવ્યો છે। જિલ્લામાંથી આ પ્રોજેક્ટ અંતર્ગત એક પણ આદિવાસી કે બિન આદિવાસી ખેડૂતોની જમીન સંપાદન નહીં થાય। તેમણે જણાવ્યું હતું કે સુરત, નાસિક, અહમદનગર હાલમાં જે રસ્તો કાર્યરત છે તેનો વિકાસ કરી ભારતમાલા નામ આપવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે આદિવાસી ખેડૂતોએ ખોટી અને ભ્રામક વાતોમાં ફસાવવાની જરૂર નથી। હવે આ પ્રોજેક્ટ રદ થયો છે। કોઈ પણ પ્રોજેક્ટનો અમારો કોઈનો વિરોધ નથી, પરંતુ પ્રોજેક્ટ થવો જોઈએ। પરંતુ જે વિસ્તારમાંથી પસાર થતો હતો એ વિસ્તારમાં મોટાભાગે ગરીબ ખેડૂતો હતા, પછી આદિવાસી હોય કે બીજા અન્ય જ્ઞાતિના હોય, અને એ ખેડૂતોની જે જમીન જાય તો એ ઘર વિહોણા તરફ જાય। એટલા માટે અમારી રજૂઆત એવી હતી કે નવસારીમાંથી એક નેશનલ હાઈવે પણ જાય છે, એક્સપ્રેસ હાઈવેનું પણ વાતો ચાલી રહી છે। જો આવા રસ્તાઓમાં જ કંઈક સુધારણા કરીને જો એક્સપાન્શન થાય તો કોઈ નવા રોડની એટલી જરૂર નહીં પડે। એટલે વિચારો અને વિચારણા હેઠળ જ્યારે એ લોકોએ પૂરેપૂરું આપણા વિસ્તારનું ધ્યાન રાખ્યું છે, અને ગઈકાલે વિજયભાઈ રૂપાણી સાહેબે પણ પોતે ખાતરી આપીને એમણે કહી દીધું છે કે એ પ્રોજેક્ટ થશે નહીં। અને ત્યાર પછી 3 કલાકે સુરત ખાતે કેન્દ્રીય મિનિસ્ટર આપણા આ માર્ગ મકાન વિભાગ સંભાળતા આદરણીય માંડવિયાજીએ બિલકુલ સ્પષ્ટ કહી દીધું છે કે આ પ્રોજેક્ટને અમે સસ્પેન્ડ કરીએ છીએ અને રદ કરીએ છીએ। આ વિસ્તારમાંથી ક્યારે નહીં થાય, અને આ ભારતમાલાનો પ્રોજેક્ટ જ્યારે બી અમે કરીશું ત્યારે લોકપ્રતિનિધિઓને કે ખેડૂતોને વિશ્વાસમાં રાખીને જે હયાત રસ્તાઓ છે, જે કનેક્ટિવિટી આપણને મળી શકે એવા રસ્તાને જ આપણે એક્સપાન્શન કરીશું અને એ રોડ બનાવીશું। પત્રકાર પરિષદમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આદિવાસી તાલુકામાં રૂઢિગત ગ્રામ સભાના નામે આદિવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે તે બાબતે સરકાર ગંભીર બની છે। રૂઢિગત ગ્રામ સભાના નામે જિલ્લામાં કેટલાક તત્વો વર્ગ વિગ્રહ કરાવી રહ્યા છે। સમાજમાં ભાગલા પડાવી આદિવાસીઓને ભરમાવવાની રાજનીતિઓ થઈ રહી છે। ભારતમાલા પ્રોજેક્ટને લઈને એવી ભ્રામક વાતો ફેલાવી હતી કે તમામ આદિવાસીઓના ગામો ખાલી થઈ જશે। આવી ખોટી અફવાઓ ફેલાવી આદિવાસીઓમાં ભ્રમણા પ્રસરાવનારા તત્વો વિરુદ્ધ સરકાર પગલાં લેશે। મારા રૂઢિ પ્રથા જે અત્યારે જે ચાલી રહી છે એ બિલકુલ ગેરબંધારણીય છે, ને એની પાછળ હું ચોક્કસ પૂરેપૂરી મહેનત કરી રહ્યો છું, ને આવનારા દિવસોમાં પણ જે કરવું પડે તો હું ચોક્કસ એ કરીને હું એને બંધ કરાવીને જ અમે લોકો રહીશું। 100% મને એવું લાગે છે, કારણ કે કોઈ ત્યાં બોર્ડ મરાય છે, એ બોર્ડની અંદર ચોખ્ખું લખવામાં આવે છે કે ભાઈ આ વિસ્તારમાં કોઈ નેતાએ પણ આવવું હોય તો પૂછીને આવવાનું। અને અત્યારે જે રૂઢિગ્રામ પ્રથાઓ થાય છે ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય આવી શકે, ભાજપના ધારાસભ્ય ત્યાં નહીં જઈ શકે, તે કેટલું વ્યાજબી છે? ને એટલા માટે હું કહું છું કે જો તમારે કોઈ કોંગ્રેસ પ્રેરિત આવી સભા કરવી હોય તો તમને વેલકમ છે, કરો, પરંતુ ભોળી આદિવાસીને ભેગા કરીને અને પછી કોઈ પ્રેરિત બનાવી દઈએ તે હાવ ખોટું છે। અને જે બોર્ડો માર્યા છે તેમાં ચોખ્ખા ઉલ્લેખ કર્યા છે કે ભાઈ અહીંયા કોઈ પણ બિન આદિવાસી આવવું હોય તો અમને પૂછવા વગર આવવું નહીં, કોઈ વેપાર ધંધો કરવો હોય તો એ પૂછવા વગર કરવું નહીં। એ રીતના જે બોર્ડો છે તો દરેક ગામમાં કોઈને કોઈ બીજી જ્ઞાતિ પણ રહી છે, ને તે જ્ઞાતિઓને સ્વાભાવિક રીતે આજે ચિંતા ઊભી થાય છે। વિજલપોરમાંથી પોલીસે 9 જુગારીયાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, જેમાં એક વિજલપોર નગરપાલિકાનો નગરસેવક પણ જુગાર રમતા ઝડપાયો હતો। પોલીસે દાવ ઉપર લગાવેલ રોકડા અને મોબાઈલ મળી 71,680નો મુદ્દામાલ કબજે કર્યો હતો। વિજલપોર શહેરના રેલવે ફાટકની સામે આવેલા શિવાલય એપાર્ટમેન્ટની બાજુમાં નાનુભાઈ દેસાઈની ખુલ્લી વાડીમાં કેટલાક ઇસમો ગંજીખાનાનો હારજીતનો જુગાર રમતા હતા। આ દરમિયાન વિજલપોર પોલીસે બાતમીના આધારે જુગારના અડ્ડા ઉપર રેડ કરતા 9 શકુનીઓ પોલીસના હાથે જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। આ 9 જુગારીયાઓમાં એક વિજલપોર પાલિકાનો ચૂંટાયેલો નગરસેવક પણ હતો, જે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો। પોલીસે તેને શિવાજીનગર વિજલપોર ખાતેથી ઝડપી પાડ્યો હતો। આ નગરસેવકનું નામ છે ભાલચંદ્ર પાટીલ અને બાકીના 8 શકુનીઓ છે જ્વાલા પ્રભાકર પાટીલ, વિનાયક મધુકર, વિજય સુપડુ પાટીલ, ભાસ્કર રતિલાલ પાટીલ, વિશ્વાસ પાટીલ, શંકર પાટીલ, વિલાસ પાટીલ, ભૈયા પવાર આ તમામ જુગારીયાઓની પોલીસે અંગ ઝડપી લેતા તેમની પાસેથી રોકડા 16,450 તથા દાવ ઉપર લગાવેલા 7,730,
મોબાઈલ નંગ 6 મળી કુલ 71,680નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ગઈકાલે રાત્રિ દરમિયાન બાતમીના આધારે વેજલપુર ફાટક પાસે નાનુભાઈ દેસાઈની વાડીમાં 9 અજાણ્યા ઈસમો જુગાર રમવાની બાતમીના આધારે રેડ કરતા 9 ઈસમો જુગાર રમતા ઝડપાઈ ગયેલ, જે પૈકી એક વેજલપુર નગરપાલિકાના કોર્પોરેટર ભાલચંદ્ર નીલકંઠભાઈ પાટીલ નાઓ પણ હતા અને તેઓએ ભાગવાની કોશિશ કરેલ, પરંતુ 9ને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી તેઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ મુજબનો ગુનો દાખલ કરેલ છે. અને આ રેડ દરમિયાન 24,180 રૂપિયા રોકડા, 6 મોબાઈલ એમ કુલ 71,000થી વધુનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ ગુનાની આગળની વધુ તપાસ હાલ જારી છે. ભારત સરકારના ખેલ મંત્રાલય અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નવસારીમાં જિલ્લા કક્ષાનો મોક યુથ પાર્લામેન્ટ યોજાઈ હતી, જેમાં નવ ભારતના નિર્માણ માટે યુવાનોએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના કાર્યક્રમમાં મોક પાર્લામેન્ટ દ્વારા યુવાનોને લોકશાહીની તાલીમ આપી શકાય એવા દીર્ઘ વિચારો રજૂ કર્યા હતા, જેને અનુલક્ષીને દેશમાં દરેક જિલ્લામાં નવા ભારતનું નિર્માણ કરવા માટે, રાષ્ટ્રના ચારિત્ર્યો બદલવા માટે 18થી 25 વર્ષના દેશના 35 કરોડ યુવાનોમાં લોકશાહીની તાલીમ આપવા મોક પાર્લામેન્ટ યોજાઈ રહી છે. નવસારીની મહિલા કોલેજમાં જિલ્લાની વિવિધ કોલેજોના 75 જેટલા વિદ્યાર્થીઓ આ મોક પાર્લામેન્ટ માટે પસંદ થયા હતા. ભારત દેશનો અવાજ એટલે યુવાનો છે. મોક પાર્લામેન્ટમાં ડૉક્ટર સંજયભાઈ પટેલ, મહિલા કોલેજના નઝમા મલિક, નહેરુ યુવા કેન્દ્રના ધર્મેશ કાપડિયા, મોક પાર્લામેન્ટના જ્યુરી તરીકે ભાવનાબેન પટેલ, લો કોલેજના બિંદિયા પટેલ તેમજ યુવા મોરચાના નીરવ માંડલેવાલા, સનમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોક પાર્લામેન્ટમાં વિદ્યાર્થીઓએ આતંકવાદ, પ્રદૂષણને કેવી રીતે નાથી શકાય, યુવાનોનું ખેલમાં યોગદાન જેવા વિષયો પર તેમના વિચારો રજૂ કર્યા હતા. આ વિદ્યાર્થીઓ જિલ્લામાંથી પસંદગી પામી રાજ્ય કક્ષાએ અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ મોક પાર્લામેન્ટમાં ભાગ લેશે. ભાવિ પેઢીનું ઘડતર માટે, લોકશાહીના ઘડતર માટે યુવાનોને મોક પાર્લામેન્ટનું આયોજન થયું છે. ત્યારે અહીં યુવાનો ઉપસ્થિત છે, અલગ અલગ વિષય ઉપર અહીં ચર્ચાઓ ચાલી રહી છે. એમને પૂછીએ, આપ અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરવા માટે ઉપસ્થિત, કઈ વિષય ઉપર આપ ચર્ચા કરશો? આજનો મારો વિષય છે ખેલો ઇન્ડિયા. ખેલો ઇન્ડિયા એક જે ભારતની નવી સ્કીમ આવી છે અત્યારે, જે રાજ્યવર્ધનસિંહ રાઠોડ જે આપણા સ્પોર્ટ મિનિસ્ટર છે તેમને અને નરેન્દ્રભાઈ મોદીજી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર, તેમનો એક ખૂબ જ સારો નિર્ણય છે કે જે લોકો બેકવર્ડ ક્લાસથી બિલોંગ કરે છે, જે સ્પોર્ટ્સ માટે કેપેબલ નથી ને જેનામાં કેપેસિટી તો છે પણ ફાઇનાન્શિયલી વીક છે, તો તેવા લોકોને આ ખૂબ જ સારી યોજના છે કે એમને જે 1,000 જે છોકરા દર વર્ષે સિલેક્ટ કરશે અને એમને જે રાશિ આપવામાં આવશે 5 લાખ, એવું થાય છે કે કોઈ જે એવું સ્ટુડન્ટ હોય છે જે કેપેબલ છે પણ ફાઇનાન્શિયલ પોઝિશનના લીધે આગળ નથી જઈ શકતો, તો એ જ કારણના લીધે એ જે ભારતનું એક રત્ન છે તે ખોવાય છે આપણા તરફથી. તો કદાચ મેં માનું કે આ જે સ્કીમ છે, જે જો એ લોકોને બેનિફિટ મળે તો ખૂબ જ સારું. તે આપણને એક રત્ન મળે, એક ફિલ્ડમાં રત્ન મળે. અને એમ પણ જોવા જઈએ આજની 21મી સદીમાં બધાના જ પેરેન્ટ્સ એક જ વસ્તુ બોલે છે કે કોઈ જવું હોય તો ડૉક્ટર બને છે, સાયન્ટિસ્ટ બને છે, એન્જિનિયર બને છે, પણ કોઈ નથી વિચારતું કે સ્પોર્ટ્સમાં આગળ જાય. તો આ ભારત સરકારની ખૂબ જ સારી યોજના છે અને હું એને તહે દિલથી આવકારું છું. ખેલો ઇન્ડિયા વિશે વાતો કરી, આપ કયા વિષય પર વાતો? પર્યાવરણ સુરક્ષા. આજનો મારો ટોપિક છે પર્યાવરણ સુરક્ષા, અને તે અંગે મારે એવું કહેવું છે કે જે આપણે ગાંધી બાપુનો 150મો જન્મદિવસ જે અત્યારે ઉજવવા જઈ રહ્યા છે, તો તેને લઈને કે પર્યાવરણ હવે ઠેર ઠેર જો એનો એક ટોપિક છે કે સ્વચ્છતાને આપણે હવે જોયું હોય છે તો એ આપણો ગુણ અંદર હોવો જોઈએ, એના કોઈ અભિયાનો નહીં હોવો જોઈએ. પણ અત્યારે આપણે જોઈએ તો અભિયાનો આપણે ચાલુ કરી રહ્યા છે. જ્યારથી આપણને આઝાદી મળી ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા અભિયાનો થયા, પણ અત્યારનું જે આપણે જોઈ શકીએ તો ઘણું બધું આપણે વિકાસ જોઈ શકીએ છીએ, અને જે મગજનો વિકાસ થવો જોઈએ ને તે પણ ઘણા અંશે હવે અહીં જોઈ શકાય છે. 60 કે 65% આપણે અહીંયા સ્વચ્છતા જોઈ શકીએ છીએ. આતંકવાદનો મુદ્દો પણ છે, ત્યારે આપ શું કહેશો? હું એટલું જ કહેવા માગું છું કે આતંકવાદ પહેલાં કરતાં ઓછો થયો છે. જ્યારથી મહોદય શ્રી નરેન્દ્ર મોદીજી આવ્યા છે ત્યારથી ખૂબ ઓછો થયો છે. ઓછો મીન્સ કે જે પહેલાં ખૂબ જ વધારે હતું, ત્યાર પછી હમણાંનો જે રેસ્ક્યુ જોવા મળે છે તે ઓછો છે, કારણ કે તેમના કાયદાઓ, તેમના નિયમો વગેરે ખૂબ જ કડક છે ને તેમણે એવા નિયમો કાઢ્યા છે જેમ કે GST છે, નોટબંધી છે, તેમના કારણે આતંકવાદીઓને વધારે ઠપકો પડ્યો છે ને બોર્ડરની સુરક્ષા પણ પહેલાં કરતાં પણ ચુસ્ત કરવામાં આવી છે. તેથી આતંકવાદમાં સંપૂર્ણપણે નાશ થયો એવું નથી, પણ 5-10 વર્ષમાં મોદીજી આ સંપૂર્ણ આનો નાશ કરીને બતાવશે એવું મને લાગે છે.
આતંકવાદ વિશે એક જવાને એવું કીધેલું કે અમે તો દેશના સરહદ પર લડીએ છીએ, બટ દેશના અંદર જ જવાનો લોકો આવું બધું ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યા છે, આતંકવાદ ફેલાઈ રહ્યા છે. એના વિશે તમે એકજૂટતાથી એનો સામનો કરશો તો કદાચ આતંકવાદ દૂર થઈ શકે. નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનશ્રીએ જે એક નવા ભારતની એક વિષય ઉપાડ્યો છે, એની અંદર જ આ મોક પાર્લામેન્ટનું એમના નેચર હેઠળ નહેરુ યુવા કેન્દ્ર અને ભારતીય જનતા યુવા મોરચો આનું આયોજન કરી રહ્યું છે. કોઈ બી દેશ ત્યારે જ આગળ વધે જ્યારે દેશના યુવાનો એ દેશની જવાબદારી લે. દેશના યુવાનોએ આઈએસ બનવું જોઈએ, આઈપીએસ બનવું જોઈએ. સ્વાભાવિક છે, વ્યાપારને તો ચાલતું રહેશે, પણ જો એ સમાજની અંદર એક રાજનીતિની અંદર બી આવે ને આવા મોક પાર્લામેન્ટના થકી દેશને કેવી રીતના ચલાવવું જોઈએ, સારા યુવાનો એ લોકોના વિચાર, એ લોકોને દેશને આગળ કેવી રીતના લઈ જવું જોઈએ, એના જે વિચારો છે એ આ મોક પાર્લામેન્ટ થકી એ લોકોના વિચારો બહાર આવતા હોય છે. એને ધ્યાનમાં રાખીને આ મોક પાર્લામેન્ટનું આયોજન થયું છે. નવસારી પાલિકા સંચાલિત મિશ્ર શાળા નંબર 7ની કમ્પાઉન્ડની દિવાલ જર્જરિત હાલતમાં છે. ભયજનક સ્થિતિમાં દિવાલ હોય શાળાના બાળકો માટે આ દિવાલ જોખમી બની છે. કૃષ્ણ સોસાયટીમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળા નંબર 7ના કમ્પાઉન્ડની દિવાલ જોખમી હાલતમાં છે. પાલિકામાં વારંવારની રજૂઆત પછી પણ આ દિવાલની મરામત કરવામાં આવી નથી. શાળાના કમ્પાઉન્ડના દરવાજા સાથે જોડાયેલી દિવાલમાં મોટી તિરાડો પડી ગઈ છે. શાળાનો દરવાજો હલાવવામાં આવે તો આ દિવાલ પણ હલે છે. દરવાજા પાસેથી શાળાના બાળકો આવન જાવન કરે છે. દિવાલ એટલી જોખમી બની છે કે ગમે ત્યારે દુર્ઘટના સર્જાય એવી દહેશત વર્તાઈ રહી છે. શાળાના કમ્પાઉન્ડમાં એક ખાનગી કોન્ટ્રાક્ટરનું બાંધકામના કામ માટે ઉપયોગમાં લેવાનું મશીન છેલ્લા ઘણા સમયથી પડ્યું છે. આ મશીનની આજુબાજુ ગંદકી ફેલાઈ રહી છે. મશીનને કારણે પણ બાળકોને અકસ્માત થાય કે ઈજાઓ થાય એવી સંભાવનાઓ રહેલી છે. કોન્ટ્રાક્ટરને વારંવાર કહેવા છતાં આ મશીન શાળાના કમ્પાઉન્ડમાંથી હટાવતા નથી. મિશ્ર શાળા નંબર 7ની આ જોખમી દિવાલ અને બાંધકામનું મશીન ગમે ત્યારે દુર્ઘટના સર્જે તો નવાય નહીં. પાલિકાના શાસકો બાળકોના રક્ષણ માટે આ કામનો વેળાસર નિકાલ લાવે એવી લોક માંગણી છે. અમારી નગરપાલિકાની શિક્ષણ સમિતિની ઓફિસમાં અમે લેખિતમાં જાણ કરી છે. આ સેનિટેશન વિભાગનું બાંધકામ થયેલું ને જે કોન્ટ્રાક્ટરો બાંધતા ત્યાં કોન્ટ્રાક્ટરનું જ છે. એમણે ઘણીવાર અમે એમને કીધું છે કે લઈ જાઓ, પણ લઈ જવાનું કે હજુ સુધી લઈ નથી ગયા એ લોકો. નવસારીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો નાગરિકોમાં થનગનાટ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે બજારમાં રાષ્ટ્રધ્વજની ખરીદી કરતા લોકો નજરે પડ્યા હતા. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી નવસારીમાં હર્ષભેર ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક પર્વને લઈને નવસારીના બજારમાં રાષ્ટ્રધ્વજની ખરીદી કરતા નાગરિકો નજરે પડ્યા હતા. શહેરમાં પ્રજાસત્તાક પર્વને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. પર્વને વધાવવા માટે નાગરિકોમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. બજારમાં રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રધ્વજને લઈને વિવિધ અવનવીઓ ચીજવસ્તુઓ જોવા મળી હતી. નાના મોટા રાષ્ટ્રધ્વજ અને વિવિધ પ્રકારના તિરંગાઓની વેરાયટીઓ જોવા મળી હતી. તિરંગાની આન બાનને લઈ નવસારીના નાગરિકો તિરંગો ખરીદી દેશ પ્રત્યેની ફરજ નિષ્ઠા અદા કરતા જોવા મળ્યા હતા. પ્રજાસત્તાક પર્વે નાગરિકો તેમની મોટરગાડી, બાઇકો તેમજ પોતાના ઘર ઉપર શાનથી તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરશે. નવસારીમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. યુવા મતદારોમાં લોકશાહીની જાગૃતિ કેળવાય અને 18 વર્ષની વયના મતદારોનું નામાંકન પણ કરવામાં આવ્યું હતું. 25મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ. નવસારી જિલ્લા વહીવટી તંત્ર મતદાતા દિનની ઉજવણી SS અગ્રવાલ સ્કૂલમાં કરવામાં આવી હતી. યુવા મતદારોમાં લોકશાહીની જાગૃતિ આવે એવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો હતો. નવસારી જિલ્લા વિકાસ અધિકારી RG ગોહિલ, પ્રાંત અધિકારી, ચૂંટણી અધિકારી, મામલતદાર અને નવસારી જિલ્લા કાનૂની એવા સત્તામંડળના સેક્રેટરી ત્રિવેદીએ યુવા મતદાતાઓને વધાવ્યા હતા. યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. નવસારી SS અગ્રવાલ સ્કૂલના આચાર્યએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને યુવા મતદારોનું નામાંકન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસના ભાગરૂપે અગ્રવાલ કોલેજ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ દિવસનો મુખ્ય હેતુ યુવા મતદારોની 100% નોંધણી થાય અને મતદાતાઓમાં જાગૃતિ આવે અને આગામી સમયમાં જે ચૂંટણીઓ યોજાવાની છે એમાં 100% મતદાન થાય
તે અંગેના પ્રયાસ કરવામાં આવેલ છે અને એક કાર્યક્રમના ભાગરૂપે હજુ પણ આની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે અને કોઈ પણ નો વોટર ટુ બી લેફ્ટ આઉટ, કોઈ મતદાતા નોંધણી વગરના ન રહી જાય તે અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આજના 25 જાન્યુઆરીના નેશનલ વોટર્સ ડે નિમિત્તે SS અગ્રવાલ કોલેજ નવસારી ખાતે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા તરફથી વોટર અવેરનેસનું એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મતદારો જે અમારી કોલેજના નોંધાયા છે અને એ લોકોની પાસે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા કે એ લોકોએ અચૂક મતદાનના દિવસે મતદાન કરે, એઓ પોતે પણ કરે, સાથે સાથે પોતાના કુટુંબીજનો, આસપાસના લોકો એ લોકોને પણ જાગૃતિ આપે કે મતદાન ચોક્કસ કરવું જ જોઈએ. જો આપણે આપણા દેશની ઉન્નતિ ઈચ્છતા હોઈએ, દેશમાં બદલાવ અને વિકાસ જો આપણે ઈચ્છતા હોઈએ તો ચોક્કસ અચૂકપણે આપણે મતદાનના દિવસે મતદાન કરવું જોઈએ, એવી વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી હતી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડાંગ જિલ્લામાં નવી કલેક્ટર કચેરી સહિત વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે થયેલું લોકાર્પણ. ભારતમાલા પ્રોજેક્ટ થયેલો રદ, પત્રકાર પરિષદ યોજી અપાયેલી માહિતી. વિજલપોરમાં એક નગરસેવક સહિત 9 જુગારિયાઓ ઝડપાયા. 71,680 નો મુદ્દામાલ કરાયેલો કબજે. નવસારીમાં યોજાયેલી મોક પાર્લામેન્ટ, યુવાનોમાં જોવા મળેલો લોકશાહીનો રંગ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.